મમ્મી હું એમ કહેતી હતી કે તમે ક્યાં સુધી રાહ જોશો ભાવિનની? એને કદાચ આવવામાં વાર લાગશે. હા, તારી વાત સાચી છે. મને એવું લાગે છે કે ભાવિનને મોડું થશે, પણ હું કરું હવે? મને તો જવાનું મન નથી થતું, પણ હું જાવ હવે, મારે મોડું થશે. હા હા, હાલો, મારે બસ નીકળી જશે, હું જાવ હવે. મમ્મી આ તમારું બેગ રહી ગયું, લઈને નથી જવાનું? ઈ બેગમાં તમારી હાટું જ વસ્તુ લાવી છું. ભાવિન આવે ને એટલે બેય જોઈ લેજો. હા વાંધો નહીં મમ્મી. હાલો તો હું જાઉં. આ કોનું બેગ છે? હા હું તમને કહેવાનું ભૂલી ગઈ હતી, મમ્મી આવ્યા હતા, એમનું બેગ છે. તો લઈને કેમ ન ગયા? એણે એમ કીધું કે આમાં કંઈક ખાસ છે આપણા બે માટે, જ્યારે ભાવિન આવે ને ત્યારે તમે જોઈ લેજો એમ. વાંધો નહીં, પણ આવ્યા તા શું કામ? શું કામ ને આવ્યા હોય? પૈસા લેવા માટે જ આવ્યા હોય ને, પણ આ વખતે મેં એકેય મોકો નથી આપ્યો ને પૈસા માંગવાનો. સારું કર્યું તે મોકલી દીધા નહીં તે. અને ખોટું કદાચ અહીંયા મને મળે જ ને તો મને ઓલા ઇમોશનલી એવું કરે જ ને તો મને એમ થાત કે હાલો મોઢું જોઈને આપી દઈએ પૈસા. અને તે મોકલી કઈ રીતે દીધા? કંઈ નહીં, થોડીક વાર બેસાડ્યા અને વાતો કરી, અને મેં તમને જાતે કરીને તે ફોન ન કર્યો. જો તમને ફોન કરીશ ને તો તમે ફટાફટ વયા આવે ઘરે, એટલા માટે. અને થોડીક વાર રાહ જોઈને તમે ન આવ્યા એટલે બસનો ટાઈમ થયો એટલે વયા ગયા. ક્યારેક તું કામ તો સારા કરે છો. અને આ વસ્તુ રીતે આપણે 25,000 નો તો પગાર છે મારો, એમાંથી ને 10,000 એમને હું એની સારવારમાં ચૂકવી દઉં છું, વધે 15,000. એમાંય આવી રીતના ક્યારેક આવે ઇમોશનલ ડ્રામા કરે અને આપણે પાછા પૈસા આપી દઈએ એટલે કાંઈ ન વધે. અને દર વખતે આપણે આપીએ એટલે એ કઈ એનો અર્થ એવો છે કે અહીંયા આવીને માગ્યા જ કરવાના? ખબર નહીં ક્યારે સમજશે એ આપણને, અને ક્યારે આપણને આગળ વધવા દે છે, ક્યારે હું આ ભાડાના મકાનમાંથી પોતાનું મકાન લઈ શકીશ, કાંઈ સમજતા જ નથી. પણ આ બેગમાં શું લાવ્યા હશે? બેગમાં લાવ્યા હશે કાંઈક શાક વા કાંઈક લાવ્યા હશે ત્યાંથી ગામડેથી. સારું શાક લાવ્યા હોય તો બજારમાં જઈને શાક લેવા તો ન જવું? જોઈએ કયું શાક લાવ્યા છે. આ શું? શું છે? કેમ તમે બે અચાનક અહીંયા? કઈ કામ હતું? મમ્મી અમે બે માફી માંગવા માટે આવ્યા છીએ. પણ શેની માફી? અમે બે જે ભૂલ કરી હતી ને એ ભૂલની માફી માંગવા આવ્યા છીએ. એવી રીતે કેવી ભૂલ કરી છે તે માફી માંગવા આવ્યા? મમ્મી તમે ઘરે આવ્યા હતા ને તો અમે ઊંધું સમજ્યા હતા કે તમે પૈસા માંગવા માટે આવ્યા છો એમ, પણ અમે જોયું ત્યારે ખબર પડી કે તમે તો પૈસા આપવા માટે આવ્યા હતા. એટલે કદાચ જાણતા અજાણતા અમારાથી ભૂલ થઈ ગઈ તમને સમજવામાં, પણ તમે છતાંય અમને દીકરા અને વહુ તરીકે રાખ્યા છે ને એટલા માટે અમને એમ થઈ ગયું કે ના હવે માફી માંગવા જાવું એમ. અને તમે તો અમારા માટે કેટલું બધું કર્યું છે, મને ભણાવ્યો ગણાવ્યો, મોટો કર્યો, લગ્ન કરાવી દીધા, બધું કરાવી દીધું, અને છતાંય હું બધું ભૂલી ગયો. પણ હવે મને સમજાઈ ગયું છે. મમ્મી મેં તમને તે દિવસે બેસાડી રાખ્યા હતા અને ભાવિનને મળવા નહોતા દીધા ને, એના માટે હું તમને માફી માંગુ છું. તમારે માફી માંગવાની કાંઈ જરૂર નથી, પણ જો છોકરાઓ મા બાપ હારે આવું કરે ને તો મા બાપને દુઃખ લાગે, અને કોઈ દિવસ મા બાપનું અપમાન ન કરાય. હા મમ્મી સમજાઈ ગયું. અને તમે જે આ બેગ આપ્યું હતું ને એ હું પાછું લઈને આવ્યો છું, જે તમે મને પૈસા આપ્યા હતા આની અંદર. પણ આ રૂપિયા તો હું તમને દેવા જ આવી હતી. ના મમ્મી, આ પૈસા ઉપર તમારો જ હક છે, અને તમે મને એટલો સક્ષમ બનાવ્યો છે કે હું પૈસા કમાઈ શકું છું, અને આ પૈસા લઈને હું મમ્મી પપ્પાનું અપમાન ન કરી શકું.